વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે વાત કરતા હતા. એમાં લાસ્ટમાં આપણે જોયું હતું ઝિંકની Ie3 વધારે હોય છે. ત્યારબાદ હવે મેંગેનીઝ તરફ જઈએ. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5 છે. S અને D બંને કમ્પ્લીટ છે એટલે એની Ie1 વધારે હશે, એટલે 4s1 3d5 થશે. હવે 4s1 માંથી એક ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થશે કારણ કે 3d5 સ્ટેબલ છે એટલે Ie2 ઓછું હશે. વળી પાછો 3d5 સ્ટેબલ થશે એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ, એટલે એની જે Ie3 છે એ વધારે હશે. Feના કિસ્સામાં વાત કરીએ તો Feની ઇલેક્ટ્રોનના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6 છે. અહીંયા Ie1 થોડી વધુ છે 4s કમ્પ્લીટ હોવાના કારણે, અને Ie2 સામાન્ય છે કારણ કે 4sમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ શકે. Ie3 ખૂબ ઓછી કારણ કે 3d6 છે તો 3d5 બનવા એ પૂરો પ્રયત્ન કરે એટલે એક ઇલેક્ટ્રોન ઇઝીલી રિલીઝ કરે. એટલે કે Fe+2 કરતાં એનો Fe+3 આયન વધારે સ્ટેબલ હોય છે. Feના કેસમાં આપણે જોઈએ તો Ie1 કરતાં Ie2 ઘણું વધારે, Ie2 કરતાં Ie3 પ્રમાણમાં ઓછું વધારે હોય છે. એનું રીઝન અહીંયા દર્શાવેલું છે. આપણે કોપર, નિકલ, ઝિંક આ ત્રણેય માટે Ie3ના મૂલ્યો ખૂબ વધારે હશે, એટલે કે તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +2 જ જોવા મળશે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીય કરતાં તૃતીય સંક્રાંતિ શ્રેણી સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે તો Ie ઘટવી જોઈએ. તો પ્રથમ અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં તો Ie ઘટે છે, પણ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં વધે છે. એનું કારણ છે લેન્થેનાઇડ સંકોચન. એના કારણે કક્ષકો સંકોચાય છે અને એના કારણે આકર્ષણ વધી જાય છે. કોઈ પણ એક જ કક્ષાની sp,d,f કક્ષકો માટે Ie નો ક્રમ S P D F રહેશે. અપવાદ 4s કરતાં 4dની વધારે અને 4d કરતાં 4pની Ie વધારે હોય છે. એનું રીઝન સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રીય વીજભાર એકબીજાને બેલેન્સ કરી શકતા નથી. આની વાત 11th સ્ટાન્ડર્ડમાં પણ આપણે કરેલી છે. ક્વેશ્ચન છે નિકલની +2 વેલેન્સી વાળું સંયોજન પ્લેટિનમની +2 વેલેન્સી વાળા સંયોજન કરતાં વધારે સ્ટેબલ છે. રીઝન જોઈએ. નિકલમાંથી Ie1 આપવાથી Ni+1 બનશે, Ie2 આપવાથી Ni+2 બનશે. એની Ie1 અને Ie2નો કુલ સરવાળો 2440 kJ/mol જેટલો છે. પ્લેટિનમની Ie1 આપતા Pt+1 અને Ie2 આપતા Pt+2 બનશે, અને એનો Ie1 અને Ie2નો સરવાળો 2660 kJ/mol છે. અહીં નિકલ માટે Ie2નું મૂલ્ય પ્લેટિનમ કરતાં ઓછું છે, એટલે કે નિકલ +2 બનવું એ પ્લેટિનમ +2 બનવા કરતાં વધારે સરળ છે. એટલે એમ કહેવાય કે નિકલ +2 એ વધારે સ્ટેબલ છે પ્લેટિનમ +2 કરતાં. હવે વાત કરીએ +4 અવસ્થાની બંને તત્વોમાં. તો નિકલમાંથી નિકલ +4 બનાવીએ તો અનુક્રમે Ie1, Ie2, Ie3 અને Ie4 એમ 4 વખત આયનીકરણ એન્થાલ્પી આપી અને ચારેયનો સરવાળો 11290 kJ/mol થાય છે. જ્યારે પ્લેટિનમના કિસ્સામાં ચારેય આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો 9360 kJ/mol થાય છે. પ્લેટિનમ માટે Ie4નું મૂલ્ય નિકલના Ie4ના મૂલ્ય કરતાં ઘણું ઓછું છે. એટલે કે પ્લેટિનમ 4 સરળતાથી બને છે
એટલે કે Pt+4 એ વધારે સ્ટેબલ છે Ni+4 કરતાં. સંક્રાંતિ તત્વોના પરમાણુના કદના ફેરફાર વિશે વાત કરીએ તો સંક્રાંતિ તત્વો વાસ્તવમાં S અને P વિભાગની મધ્યના તત્વો છે. એટલે કે સંક્રાંતિ તત્વોની ત્રિજ્યા S અને P વિભાગની મધ્યની છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તો ત્રિજ્યા ઘટે. એક જ આવર્તમાં આ ક્રમમાં ત્રિજ્યા ઘટશે S > D > P. આ ક્રમમાં એક જ આવર્ત હશે ત્યારે ત્રિજ્યા ઘટશે. સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં લેફ્ટ ટુ રાઈટ ત્રિજ્યા ઘટે છે, પણ આ શ્રેણીના મધ્યના તત્વોની ત્રિજ્યાનો ઘટાડો પ્રમાણમાં ઓછો છે. જોવા જઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો સ્ક્રેન્ડિયમ કરતાં ટિટાનિયમની ત્રિજ્યા ઓછી, ટિટાનિયમ કરતાં વેનેડિયમ, વેનેડિયમ કરતાં ક્રોમિયમ ત્રિજ્યા ઘટે છે. પરંતુ ક્રોમિયમથી કોપર સુધી ત્રિજ્યા લગભગ અચળ રહે છે. ક્રોમિયમથી કોપર સુધી ત્રિજ્યા લગભગ સમાન જળવાઈ રહે છે. એનું કારણ શરૂઆતમાં પરમાણુ ક્રમાંક વધે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, જ્યારે ડી ઇલેક્ટ્રોન દ્વારા થતી શિલ્ડિંગ અસર પ્રમાણમાં ઓછી હોય છે. હવે કેન્દ્રીય વીજભાર આકર્ષણનું કામ કરે અને શિલ્ડિંગ અસર અપાકર્ષણનું કામ કરે. તો શરૂઆતમાં કેન્દ્રીય વીજભાર વધારે છે શિલ્ડિંગ અસર કરતાં, એટલે કે આકર્ષણ વધારે છે અપાકર્ષણ કરતાં, તો ત્રિજ્યા ઘટશે. મધ્યમાં કેન્દ્રીય વીજભાર અને શિલ્ડિંગ ઇફેક્ટ એકબીજાને સંતુલિત કરે છે, એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ એકબીજાને બેલેન્સ કરે, એટલે ત્રિજ્યા લગભગ સમાન રહેશે. અને અંતમાં કોપર કરતાં ઝીંકની ત્રિજ્યા વધી જાય છે, કારણ કે અહીંયા શિલ્ડિંગ ઇફેક્ટ શિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે સ્ક્રીનિંગ અસર એ કેન્દ્રીય વીજભાર કરતાં વધી જાય છે, એટલે કે અપાકર્ષણ વધી જાય છે આકર્ષણ કરતાં, એટલે એની ત્રિજ્યા વધે છે. વિદ્યાર્થી મિત્રો, આટલો ભાગ માર્ચ 2019માં અલગથી પૂછાયેલો છે, એટલે આ કોન્સેપ્ટ ઉપર ધ્યાન રાખીશું. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ત્રિજ્યા વધે, તો એ હિસાબે જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D શ્રેણીની તત્વોની ત્રિજ્યા કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ત્રિજ્યા અને એના કરતાં તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા વધારે હોય છે. પ્રથમ કરતાં દ્વિતીયની વધે છે, પણ દ્વિતીય અને તૃતીયની લગભગ સમાન રહે છે. વધવી જોઈએ પણ એટલી વધતી નથી. એનું રીઝન દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કક્ષાઓ ઓછી, એમની વચ્ચે અંતર ઓછું, કેન્દ્રથી અંતર ઓછું એટલે આકર્ષણ વધારે, એટલે ત્રિજ્યા ઓછી હોવી જોઈએ. અને એમાં કક્ષાઓ વધુ છે, અંતર વધુ છે, તો ત્રિજ્યા વધારે હોવી જોઈએ. પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં લેન્થેનાઇડ સંકોચન દેખાય છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો 57 અને 72 થી 80 પરમાણુ ક્રમાંક સુધીના છે. એમાં જે વચ્ચેના ઓમિટિંગ તત્વો છે 58 થી 71 પરમાણુ ક્રમાંકવાળા, એ લેન્થેનાઇડ તત્વો છે અને એ એકચ્યુઅલી આવર્તના તત્વો છે. પણ આ તત્વોમાં આગળ વધો એમ બાહ્યતમ કક્ષા 6sમાં જનરલી ઇલેક્ટ્રોન 2 અચળ જળવાઈ રહે છે અને અંદરની કક્ષા 4fમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે, કે જે કેન્દ્રથી વધારે નજીક છે. એના કારણે આકર્ષણ વધે છે. આકર્ષણ વધે એટલે કદ ઘટે અને એટલે ત્રિજ્યા ઘટે છે, અને એ ઘટીને લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો જેટલી થઈ જાય છે. એટલા માટે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં લગભગ ત્રિજ્યા સરખી જળવાઈ રહેતી જોવા મળે છે. આયની ત્રિજ્યામાં પણ પરમાણુય ત્રિજ્યા જેવું જ વલણ જોવા મળતું હોય છે. એટલે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો આયનીય ત્રિજ્યા ઘટશે, પણ જુદા જુદા સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ પ્રમાણે આયનીય ત્રિજ્યા અલગ અલગ હોય. મેંગેનીઝ +2 કરતાં મેંગેનીઝ +3ની ઓછી અને એના કરતાં મેંગેનીઝ +5ની ઓછી. એનું રીઝન જેમ કેન્દ્રીય વીજભાર વધે, આકર્ષણ વધે, કક્ષક અંદર તરફ સંકોચાય, ત્રિજ્યા ઘટે. સંક્રાંતિ તત્વોની સમાન ઓક્સિડેશન અવસ્થા, દાખલા તરીકે M+2 લઈએ તો એમાં આયનીય ત્રિજ્યા ક્રમશઃ સંક્રાંતિ તત્વોમાં આગળ વધતા ઘટવાની છે. સામાન્ય રીતે સંક્રાંતિ તત્વોની સરખામણીમાં એના અનુવર્તી ધાનાયનોની ત્રિજ્યા ઓછી જ હોય. એનું રીઝન કેન્દ્રીય વીજભાર વધે એટલે આકર્ષણ વધે,
એટલે કક્ષકો અંદર તરફ સંકોચે, જેના કારણે ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે. વાત કરીએ સંક્રાંતિ તત્વોની ઘનતા વિશે. સંક્રાંતિ તત્વોમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે ત્રિજ્યા ઘટે, એટલે કે કદ ઘટે, પણ દળ વધે છે, એટલે ઘનતા વધે છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના છેલ્લા તત્વ ઝીંકમાં અપવાદ રૂપે ઘનતા ઘટે છે, કારણ કે એમાં ડિસ્ટન્સ વધવાના કારણે કદ વધે છે. એ આપણે અગાઉ જોયું. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના છેલ્લા તત્વ ઝીંકમાં અપવાદ રૂપે ઘનતા ઘટે છે. એનું રીઝન કદ વધે છે આપણે દર્શાવ્યું. સમગ્ર સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ઇરિડિયમ એ સૌથી વધુ ઘનતા 22.61 ગ્રામ પર ml અને સ્ક્રેન્ડિયમ એ સૌથી ઓછી ઘનતા એટલે કે 3.43 ગ્રામ પર ml ધરાવે છે. ઓસ્મિયમ એની ઘનતા લગભગ ઇરિડિયમ જેટલી જ 22.59 ગ્રામ પર ml જેટલી હોય છે. સંક્રાંતિ તત્વોના ચુંબકીય ગુણધર્મોની વાત કરીએ તો કોઈ પણ પદાર્થને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પદાર્થ બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો ધરાવે. અનુચુંબકત્વ એટલે કે પેરામેગ્નેટિઝમ અને પ્રતિચુંબકત્વ કે ડાયામેગ્નેટિઝમ. અનુચુંબકત્વ વિશે વાત કરીએ તો આવા પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકશો તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાશે. ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો એમાં હશે જ, એટલે જ એમને અનુચુંબકીય કહે છે. પ્રતિચુંબકીય પદાર્થોને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકીશું તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી અપાકર્ષણ અનુભવે છે અને એમાં તમામ ઇલેક્ટ્રોન્સ યુગ્મિત હોય છે. જો સંક્રાંતિ ધાતુ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો એવા આયનોના જે સંયોજનો છે એને અનુચુંબકનો કહેવાય. અનુચુંબકત્વના કારણે પદાર્થો ચુંબકીય ચાકમાત્રા ધરાવે, જેની ફોર્મ્યુલા આ રીતે બતાવી શકાય. ચુંબકીય ચાકમાત્રા √n × n+2 Bm. Bm એ ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે. એનું ફૂલ ફોર્મ બોર મેગ્નેટોન છે. સૂત્રમાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવવાનું કારણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું ધરાભ્રમણ અને કક્ષકીય ભ્રમણ છે. ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ રોટેટ થતો હોય ને કક્ષામાં પણ રોટેટ થતો હોય છે. સંક્રાંતિ તત્વોના આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હશે, એટલે જ ધરાભ્રમણ કરતાં એનું કક્ષીય ભ્રમણ વધારે અગત્યનું છે. માત્ર ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો નીચે પ્રમાણે દર્શાવેલા છે. ધારો કે ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાકમાત્રા સૂત્ર પ્રમાણે ડી કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો આ પ્રમાણે એની ચુંબકીય ચાકમાત્રા થશે. જો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય ડી કક્ષકમાં 1, 2, 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ પ્રમાણે ચુંબકીય ચાકમાત્રા થશે. જો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો ચાકમાત્રા 5.92 બોર મેગ્નેટોન થશે. જો ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હશે તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે માત્ર 4. તો અગાઉ મુજબ જ ચુંબકીય ચાકમાત્રાની ફોર્મ્યુલા અનુસાર 4.90 બોર મેગ્નેટોન મળશે. હવે જો ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 3. અહીં દર્શાવ્યા પ્રમાણે એની ચુંબકીય ચાકમાત્રા થશે 3.87 બોર મેગ્નેટોન. જો ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ થશે, ચાકમાત્રા 2.83 બોર મેગ્નેટોન. ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન હશે તો આ પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોન માત્ર 1 જ થશે, એટલે કે ચાકમાત્રા 1.73 બોર મેગ્નેટોન. અને એ જ રીતે જો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન થશે તો તમામ યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જશે, એટલે એની ચુંબકીય ચાકમાત્રા
0 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો ડી કક્ષકમાં 1 થી લઈને 5 ઇલેક્ટ્રોન હોય તો એ તમામ અયુગ્મિત હોવાના છે. એટલા માટે એની ચાક માત્રા અનુક્રમે અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, 2, 3, 4 અને 5 પ્રમાણે થશે. પણ જો D6 થી લઈને D10 સુધીની વાત કરવામાં આવે તો D6માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, D7 લઈએ તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, D8 લઈએ તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, D9 લઈએ તો 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને D10 લઈએ તો 1 પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતો નથી. એટલે એના આધારે ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરી શકાય.